નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ પટેલ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. વડોદરામાં બોટ દુર્ઘટનાના હજુ પણ 6 આરોપી ફરાર છે. ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડ્યા હોવાથી આ બોટ પલટી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. એફએસએલનો રિપોર્ટ આવ્યો છે. હજુ પણ 6 આરોપીઓની પોલીસને ભાળ નથી મળી. 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તમામ ભાગીદાર નથી ઝડપાયા. એસઆઈટીએ 20 આરોપીઓને આરોપી બનાવ્યા છે. નિલેશ જૈન રાઇડ્સનું સંચાલન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે. એફએસએલના રિપોર્ટમાં આ તમામ માહિતી અત્યારે સામે આવી છે. સંવાદદાતા માનુ ફોનલાઈન પર જોડાયેલા છે. માનુ, વડોદરામાં બોટ દુર્ઘટના થઈ જેના હજુ પણ 6 જેટલા આરોપીઓ ફરાર છે અને એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, તેમાં શું ખુલાસો? સોનલ, હરણી લેકઝોન દુર્ઘટના છે. મામલામાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 6 આરોપીઓ હજુ ફરાર છે. એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે દરમિયાન ઘટનાના લાંબા સમય બાદ આખરે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં પ્રાથમિક કારણ એવું આવ્યું છે કે ઓવરલોડના કારણે બોટે પલટી ખાધી હોય એવું રિપોર્ટમાં બહાર આવી રહ્યું છે. ઓવરલોડ કેપેસિટીથી બાળકો ભરવામાં આવ્યા અને એના કારણે આ બોટે પલટી ખાધી હોય એવો પ્રાથમિક રિપોર્ટ છે એફએસએલમાં આવ્યો છે. સંચાલકો પૈકી કોની કેટલી જવાબદારી નક્કી થાય છે તે દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા નિવેદન તેમજ આરોપીઓની મિલકતોનો સર્વે પણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બાકી રહેલા જે 6 આરોપીઓ ફરાર છે તેમને પણ પકડવાની અત્યારે કાર્યવાહી વિવિધ દિશામાં ટીમો છે કરી રહી છે. આરોપીઓ ખાસ કરીને રાજ્ય બહાર હોવાની આશંકાને કારણે 2 ટીમો છે એસઆઈટીની એ રાજ્ય બહાર પણ તપાસ કરી રહી છે. આમ સમગ્ર મામલે પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો છે એમાં બોટ સંચાલકની ગંભીર બેદરકારી હતી અને કેપેસિટી કરતા વધારે બાળકોને બેસાડવામાં આવે અને એના કારણે બોટ દુર્ઘટના સર્જાય એવું અત્યારે બહાર આવી રહ્યું છે. જી સોનલ. જી માનુ, આભાર તમામ વિગતો માટે.